અને અમારા વિસાવદર વિધાનસભા મત વિસ્તારના ભેસાણ તાલુકાના તમામ ગામના સૌ અમારા બહેનો આજે વિધાનસભાની મુલાકાતે આવ્યા છે. અમે બધા અહીંયા બેઠા છે, વિધાનસભા ભવનના પગથિયે બેઠા છે. અમારી બંને બાજુ સચિવાલય છે, વિભાગના બિલ્ડિંગો છે, સીએમની ઓફિસ છે અને આ વિધાનસભા છે. અમારા બધા બહેનોએ વિધાનસભાની અંદર જઈને જોયું છે કે સરકાર કેવી છે, મુખ્યમંત્રી ક્યાં બેસે છે, અધ્યક્ષ ક્યાં બેસે છે, વિધાનસભામાં શું કામ થાય છે, ધારાસભ્યોની શું ફરજ છે, કેવી કેવી ઓફિસો છે, કેવી કેવી વ્યવસ્થા છે, કેવા કેવા મકાનો છે, કેવા કેવા માણસો છે. આ બધું આજે અમારી ભેસાણની બહેનોએ જોયું છે. મને પોતાને પણ બહુ ખુશી થઈ કે આપણા અંતરિયાળ ગામડાના બહેનોને કે દિવસે આવું બધું સારું સારું જોવા મળે. કેમ કે ગામડાના માણાના ભાગમાં આદમી હોય કે બહેનું હોય, આમે મજૂરી જ વધી છે. સારું તો એના હાથમાં કાંઈ આવતું નથી. પણ આ પહેલી વખત મને પોતાને એવી લાગણી થઈ, હું જ્યારથી ધારાસભ્ય બન્યો તો મને એમ થયું કે ભાઈ આપણે બહેનું માટે તો કાંઈક કરીએ. પુરુષોનું તો કાયમ આવતા જતા ગોઠવાઈ જાય, અહીંયા આવવાનું, જોવાનું, મળવાનું. પણ બહેનોને ક્યારે તક મળશે કે આવી ભવ્ય વિધાનસભા જુએ? કેમ કે આ ઈ વિધાનસભા છે જ્યાં કોઈ જમાનામાં આપણા સૌના લોકલાડીલા અને અમારા વિસાવદરના પ્રતિષ્ઠિત મહાપુરુષ કેશુબાપા અહીંના મુખ્યમંત્રી, તો આ ઈ ભવન છે. અહીંયા એવા એવા મહાપુરુષો આવ્યા છે કે જેને આપણે પુસ્તકોમાં ભણીએ છીએ, જેમ